શેઠ, એક વાત કરું, કાંઈ ન હોય ને તો આ નીચેથી ને ધૂળ લઈને મારા કમંડળમાં આપો, ધૂળ લઈને, પણ તમારા ઘરને અને તમારા હાથે. શેઠ કે આપણે હું ધૂળ દેવામાં શું જાય? શેઠ ઊભા થયા, નીચેથી ધૂળ લઈને એના કમંડળમાં નાખે. શેઠ કે આ ધૂળ લઈ જઈને શું કરીશ? શેઠ, તમારી હાથ પેઢીમાં કોઈ આમ કરીને દીધું નથી, એટલે તમારા હાથને મેં ટેવ પાડી કોકને આમ દેવાનો. પછી ભલે એ ધૂળ હોય, આજે ધૂળ દેવા ઊભા થયા ને કોકને દીધું ને તો કાલે ધાન દેવાનું મન થશે તમને. શેઠ આમ કાન પકડીને કે મહારાજ ઊભા રહ્યો. એ કે ના, હવે નહીં, આ તમને શીખવાડી દીધું કે તમે આજે હાથ આમ કર્યો ને તો કાલે તમને તમારી પાસે છે ને, આપણી પાસે હોય એમાંથી 5-10% તમે સારામાં વાપરો ને તો તમારો પૈસો દ્રવ્ય બની જાય. જો પૈસો, ધન અને દ્રવ્ય ગમે એ રીતે કમાણા એ પૈસો. ધન ઘણીવાર સારી રીતે કમાતા હોય પણ બીકના માર્યા ખોટું થોડું લીધું હોય, બરાબર. અને દ્રવ્ય, તમારો પૈસો સારામાં જ વપરાય એને કહેવાય દ્રવ્ય. એનો નાનો દાખલો આપ્યો તો જે એ કે સાંકળી ખોળ છે વ્રજમાં, જોઈ છે ને સાંકળી ખોળ, એમાં 2 જણ હારે ન નીકળી શકે. એક જણ આમ જાય ને પછી જ એક જણ આવે. તો 2 ગાય હતી મારા જેવી, પઠ્ઠા જેવી, તો 2 હામે આવી. હવે 2 ગોકુળની ગાય, ગોકુળની ગાય અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. તો ઓલી બાજુની હતી ને એનું પેટ આમ થોડું અંદર હતું, અને આ બાજુની હતી ને મારી જેવી આમ રસપસ આમ, એટલે 2 ભાંભરે. ઓલી કે મને પહેલાં જવા દે, આ કે મને પહેલાં જવા દે. હવે બોયના ગોવાળિયા વિચાર, હવે આ 2 રસ્તામાં અખડશે તો, ઝઘડશે તો, એકબીજાને શિંગડા મારશે તો. એટલે ઓલા સામેવાળા ગોવાળિયાએ આમ આંખ કરી, એ કે કરવા દે બેયને, શું કરે? આ તો ગોકુળની ગાયો છે, આ તો સાંકળી ખોળ છે, અને ઠાકોરજી અહીંયા સાક્ષાત છે જ, તો જે કરશે એ પ્રભુ કરશે. તું બોલમાં, તું ચિંતા કરમાં. એ કે તો ઓલી જે ગાય હતી ને જે ચોરીને આવી હતી એ એક બાજુ થઈ ગઈ, અને જે ચોરી નહોતી ને એ આમ કરતી ગઈ. પછી ઓલી ગાય આવી, તો ઓલા ગોવાળિયાએ પૂછ્યું, એ કે આ તારી ગાય કાંઈ આટલી બધી સમજુ કાંઈ? એ કે મારી ગાય તો આમ ઢીંક મારવા તૈયાર હતી. કે અને તારી ગાય કે કેવી આમ તરત એક બાજુ, તે કાંઈ કર્યું હતું? એ કે તારી સામે તો ઊભો છું, હું તો ગાયને અડ્યોય નથી, મેં તો ગાય સામું જોયું નથી, મેં તો ગાય સામી નજરે નથી માંડી. કે તો કે તારી ગાય કેવી રીતે આમ ઉતરી ગઈ અને મારી ગાયને જગ્યા આપી? કે અને મારી ગાય આ મદોન્મત હાથેની જેમ જાતી હતી. એ કે ભાઈ ખોટું ન લગાડતો, એક વાત કરું. એ કે હું, એ કે મારી ગાય ગોકુળમાં ચરીને આવી હતી ને તો ઠાકોરજી ગોવાળિયા છે. ગોકુળને ગોંદરે, ગોકુળને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. તો કે આ વાત મેં કરેલી છે કે ગામડામાં એક વૈષ્ણવ હતા, તો એને ઘરે ઘણી ગાયો. હવે જેટલી ગાયો આવે ને એ બધી વીઆઈ તો ખરી જ ને. વીઆઈ એટલે શું કહે? ગોવાળિયા દેજે. તો એક વૈષ્ણવે પૂછ્યું, એ કે હું દર વખતે વીઆઈ ત્યારે એમ કહે ગોવાળીઓ દેજે, ગોવાળી. એ કે એમ જ. એ કે ના, આજ તો કે તું દર વખતે હું આવું ગાયને, એ કે વિયાથી હોય ત્યારે તું મને બોલાવ, કારણ કે મારા હાથે જસ છે કે એ બછડી જ આવે, બછરો ન આવે. એ કે તો તું મને બોલાવ. દર વખતે કે જેવી બછડી બહાર આવે ને તો તું એમ કે ગોવાળિયા દેજે, હો ગોવાળિયા દેજે. તો ઓલાના રોમાંચ ખડા થઈ ગયા. એ કે અમારા નંદ બાવાના ઘરે 9 લાખ ગાયું, તો
તો અમારો કાનોડો એકલો ચરાવીને થાકી જાય ને, તો ગોવાળિયા વધુ હોય ને તો અમારો ગોપાલ થાકી ન જાય કે. એટલે દર વખતે હું કહું કે ભલે આવ્યું બછડું, ભલે આવ્યું અમારા લાલાને ઘરે, ભલે આવ્યું, પણ ગોવાળિયા દેજે હોય. એટલે અમારી લાલો ચરાવતા થાકી ન જાય કે. તો એ ગાયો જે ચરતી હતી ને એની હારે મારી ગાયો ચરીને આવી છે. તો આ ગોપાલની ગાય છે, પેટ ભરીને ક્યાં આવી? ગોકુળમાં. એટલે એક બાજુ થઈ ગઈ ને. અને આ છે તો દરેક એને ચારે બાજુ ફેરવસ ને. એ ક્યાં જ્યાં ઘાસ સારું હોય ત્યાં લઈ જાઓ, પછી છોટી મૂકી દઉં ને એ હું તો બેઠો એ કે આ જોઉં બધું ને બેઠો હોઉં. તો કે તું ગોકુળમાં ચરવા લઈ આવ તો તારી ગાયે જગ્યો આપશે. તો આપણા બધાની દશા એ જ છે. આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો જલ્દી ગુસ્સો ના આવે, જલ્દી કોઈ ઉપર દ્વેષ ના આવે. અને ગુસ્સો આવે તો સામેવાળાને સોરી કહી દઈએ કે આજ મેં તમારા પર ખોટો ગુસ્સો કર્યો, કારણ જ નહોતું ને કર્યો. તો સમજાય આપણે, કોઈ ઉપર દ્વેષ ન થાય, કોઈની ઈર્ષા ન થાય, કોઈનું લઈ લેવાનું મન ન થાય. અને ઘરમાં પહેલાં વૈષ્ણવ ઘરના જે કે બહાર જાય ને તો બધા એમ કે હું પાથર ઉપાડીશ, હું બધાયની હું ઉપાડીશ. આપણે એ ના મને એટલી ટેલ મળે ને કે બધાય વખાણ કરે, હા બેન તો જો કેવી બધાને પાથર ઉપાડે, કેવી સેવા કરે, કેવી ટેલ કરે. અને ઘરે આવે અને બહુ થાળી પીરસે ને મોઢામાં મૂકે, અર મીઠું નાખતા ભૂલી ગઈ, લઈ જા. તમે બહાર તો હમણાં તમારી વાહ કરીને આવ્યા. તો તમારા ઘરે તમારી વહુ છે ને પેલો વૈષ્ણવ છે. એ રસોઈ બનાવે ઠાકોરજીની, એ અવેરે, એ દૂધ લે, ગરમ કરે, શાકભાજી લઈ આવે. આટલી સેવા એ બધા વૈષ્ણવ ઘરમાં છે બ્રહ્મ સંબંધી એની કરે. તો એને તમે આવી રીતે કરો છો. અને બહાર તો તમારી વાહ કરી આવ્યા. તો પહેલાં વૈષ્ણવ આપણા ઘરના, હંમેશા ચેરિટી એટ હોમ. શરૂઆત ઘરથી જ કરાય. હું એમ કહું ગુસ્સો ન કરવો તો પહેલાં મારે છોડવો પડે. ઓલા મહારાજ પાસે ઓલા બેન લઈ ગયા કે હા મારો છોકરો ગોળ બહુ ખાય છે, મારે તમારું માને છે, કયો ને. એ કે કાલ લઈ આવજો. એ કે આજે કહી દો ને હવે એક ગાવ હાલીને આવી છું. એ કે ના કાલ લઈ આવજો. બીજા દી ગયા, એ કે કાલથી ગોળ ન ખાતો. એ કે નહીં ખાવ. એ કે કાલ કહી દીધું હોત તો. એ કાલે હુંય ખાતો હતો એટલે એની અસર ન થાય. આજે હું નથી, મેં છોડી દીધો એટલે હવે આણે શું કીધું, નહીં ખાવ. અને ખરેખર છોકરાએ છોડી દીધા. તો તમે ત્યારે જ બીજાને સલાહ આપી શકો જ્યારે તમે એવું ના કરતા હો. ઘણા એટલી પંચાત કરે અને આપણે દૂર ઊભા હોય ને આપણે સાંભળ તો ધીમેકથી આપણને કહે ઈલાબેન સાચું કહેજો, મને આઘાપાછી કરવાની ટેવ છે, હું કોઈની વાતો કરું છું, તમે મને કોઈ દી જોઈ. મેં કીધું આ તો રોજ અડધો કલાક સાંભળું તમારું. પણ પોતાનો વાંક કોઈ દી દેખાય નહીં. આપણી આંખમાં કણું પડ્યું હોય ને તો સામેવાળાને દેખાય. આપણી બે આંખો મોતિયા વિનાની ચોખ્ખી સરસ હોય તો એ કણું આપણને દેખાય નહીં. આપણું કણું આપણે ન કાઢી શકીએ. આપણી આંખનું કણું સામેવાળા પાસે જ કઢાવવું પડે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવી રીતે રહેવું જીવનમાં. વલ્લભે કોઈ સિદ્ધાંતો નથી આપ્યા જીવવાના. યથા દેહે તથા દેવે. તું જીવે જ એવી રીતે ઠાકોરજીને રાખ. આજે તૃપ્તિ હોય અને ઠાકોરજીને જે સામગ્રી બધી બનાવીએ એટલી આપણે ના બનાવી શકીએ. આપણો દેહ, આપણા દેહના દંડ, આપણી ઉંમર, પણ ઠાકોરજી એમાંય રાજી છે. ગોપી પૂછે ને કાં હમણાં તો કેવો દોયડો આવસ, શું આરોગીને આવ્યો? એ કે તારા ઘર નથી આરોગો, એટલું બધું આરોગીને આવ્યો. મારી માએ તો આજ તો પુલાવ ને કઢીને બનાવ્યું હતું. પછી કે નહીં કે રોટલી નહોતી બનાવી, શાક જ હતું ખાલી, શીરો બનાવી દીધો તો રોટલી નહોતી કરી. શું કે આ તો આહા મારી માએ માનભોગ તો એટલો સરસ બનાવ્યો હતો. ગોપી તને શું ખબર પડે મારી મા મને કેટલો પ્રેમ કરે છે. જે આપણે નથી કરી શકતા ને એની વાત ઠાકોરજી ક્યારેય નથી કરતા. આપણે આટલું કરીએ છીએ ને એટલે જ કહે છે ને
રાય જીતની સેવા કો પર્વત જેટલી માને, રાય જેટલી સેવાને પર્વત જેટલી માને, અને પર્વત જેટલા અવગુણને રાય જેટલા માને. આ બધું પ્રભુ કરે છે, પણ આપણે તો કોકનો રાય જેટલો અવગુણ હોય ને આટલો મોટો કરીએ. ખબર પડી તમને? નથી ખબર. અરર, આખા ગામને ખબર છે. આને ઓળખતા નહીં, બાપા આને તો પગે લઈ ગયા, પણ જે ચાલુ કરે. પણ બેન તું એક આંગળી ચિંધસ તો અને મને જેની વાત બહુ ગમી એ કે તમે કોઈનો પ્રપંચ કરો, કોઈની વાત કરો, તો તમે તમારો સમય જેટલો બગાડ્યો એટલો સામેવાળાનો બગાડ્યો. આજે હું 10 મિનિટ પંચાયત કરું, પ્રપંચ કરું, કોઈની આગા પાછી કરું, કોઈને ગાળો દઉં, તો 10 તમારી ને 10 મારી, 20 મિનિટ ગઈ ને. હવે આપણે બે કેટલું જીવવાના છીએ નક્કી નથી. અત્યારે આવે તો આપણે ધડ કરતા ગયા ઈલાબેન, કરતા સત્સંગ, બરાબર. તો તમારા જીવનમાં જેટલું બાકી છે એમાંથી 10 મિનિટ તો ખરાબ થઈ ને. અને એનાથી વિશેષ એ 10 મિનિટ તમે જે પ્રપંચને કર્યું એની આખો દિવસ તમને વિચાર આવે. જે કહેતા હતા કોઈ યારે બગડ્યું હોય ને તો આખો દી એના જ વિચાર આવે. જો તો મારી યારે કેવું કર્યું, હું એને કેવું રાખતી હતી. આપણે તો ઓળખી જ ન હોય કા, માણસને ઓળખવાની ખબર જ નથી પડતી. કોઈનો ફોન આવે, અરે મારી બેનપણી આવું કર્યું, ઓલા બેનપણીને ઓળખતાય નથી તોય આપણે કહીએ. રસ્તામાં કોઈ મળે, કેમ ઈલા બેન ઢીલા લાગ, અરે મારી બેનપણી આજ એવું કર્યું, બાપા મારું મન તૂટી ગયું. મન મોતીને કાચ એકવાર તૂટે પછી નો હંધાય. કોણે પૂછ્યું? તો જ્યાં તમે ખોટો પ્રપંચ કરો છો ને આખો દિવસ દોહરાય, પણ સત્સંગ આખો દિવસ ન દોરાય. અહીંયા જે પ્રસંગ કર્યો હોય એ કાલે પૂછીએ. મને તો યાદ નથી કોઈ હા પાડ્યું હોય, મને ખબર છે. મને ટેવ જ્યાં કર્યું હોય ને ત્યાં પૂછું કે કાલે હું કીધું તું, એટલે બધા એકબીજાને સામું જોઈને શું કે બાષ્પીભવન થઈ ગયું. એ કેમ બાષ્પીભવન થાય છે? અને ઓલી પ્રપંચ કેમ નથી થતું? રસ શેમાં છે? એમાં છે. નાના હતા ને એટલે કેરીને રસ ને રોટલી, એટલે રોટલી વધુ ખવાય. પછી આપણું ધ્યાન તો પેલા સામું જાય કે આ તો વધુ છે રસ, એટલે બા કાઢીને ફ્રીજમાં મૂકે, પ્રસાદી રસ હોય. એટલે મનમાં એમ કહું બધા ઉઠે ને પહેલાં 4 વાગે ફરી આપણે રોટલી રસ ખાઈ લેવા છે. જે વહેલું ઉઠે ને એ લઈ લે. અને બા કોઈને કાંઈ નૂકી, એ તો 4 વાગે બંગલે વહી ગઈ હોય. હવે આપણે મોટા, આપણે યાર કોણ બાજે? પણ એ 4 વાગ્યા સુધી મેં 2 વાર ઊંઘ ઉડી જાય. શું કામ? કોઈ વહેલું ઉઠીને ઓલો રસનું ખાઈ લે. એ રસ કેમ રસ છે? રસમાં તને ભાવે છે, કોઈ નો ખાઈ જાય નહીં. તો આવો રસ તને સત્સંગમાં પડી જાય ને બેન, કે ઊંઘ ઉડી જાય ત્યારે એ આજે આ પ્રસંગ કીધો તો એમાં આના પછી શું આવતું હતું, એ જો તમારે અનુસંધાન થઈ જાય તો તમારો બેડો પાર થાય. પણ હજી મારો ને તમારો કાંઈ બેડો પાર થાય એવું નથી. હું એ છું ને તમે એ જ છો. પણ સત્સંગ દ્વારા ધીમે ધીમે આપણે લીસા થતા જઈએ છીએ, પ્રભુની પાસે જતા જઈએ છીએ, પ્રભુની સન્મુખ જતા જઈએ છીએ, પ્રભુને વાલા બનતા જઈએ છીએ, પ્રભુનું ધ્યાન આપણા ઉપર પડે છે. ઓલો કોન્ટ્રાક્ટર 10મે માળે ગયો હતો અને નીચે ઓલી ઈંટ વીણતી હતી, તો ઓલાનું કામ હતું એનું, એટલે ઉપરથી બૂમ પાડે, એ લાભું ના હવે બસ પૂરું, એ લાભું. ઓલી સાંભળે નહીં, કારણ કે 10મે માળેથી અવાજ આવે, સંભળાય નહીં. પછી એણે ઉપરથી ને 10ની નોટ નાખી, એટલે ઓલી કે ઓહો, મૂકી દીધી, પણ ઊંચું ન જોયું. પછી ઓલો કે લે આને મારે કામ છે ને, હારી સાંભળતી નથી. વળી 50ની નાખી, તો ઓલી 50ની ને 500ની નાખીને જોયું. ઓલીએ તરત ઓલાય બોલાવ્યો. તો ઘણીવાર 500ની નોટ પ્રભુ આપે ને ત્યારે સામું જોવાઈ જાય છે, પણ પછી આપણને બોલાવવા માટે 500ની નોટના બદલે ઉપરથી પથ્થરો મારે ને તો આપણે આખી દુનિયાને કહીએ મારી હારે જ આવું થાય છે. પણ ઓલી 500ની નોટ નાખી ત્યારે તો તે કીધું નહીં કે 500ની નોટ કેવી મને મળી, એ ખિસ્સા મૂકી દીધી.
જો પ્રભુએ મને 500 આપ્યા, ના એ કોઈ પાછું જોઈએ, કોઈને ધ્યાન નથી ને તો મૂકી દઉં. અને ઓલો પથ્થરો કેવો નાનો અમસી કણી નાખી, મારી યારે જ આવું થાય છે. પ્રભુ બધું બેલેન્સ રાખીને જ કરે છે. તને કેટલું આપવું અને તને કેટલું લેવું, પ્રભુ કોઈ અપેક્ષા નથી રાખતા. આજે સંબંધોમાં બધા એકબીજા સાથે અપેક્ષા રાખે કે મારું રાખે તો હું રાખું, મારું નથી રાખતા તો મારે ને એને લે. પ્રભુ કહે છે મારે કાંઈ નથી જોઈતું. આ પૈસો, આ પ્રશંસા, આ પ્રતિષ્ઠા, આ ગાડી, બંગલા, વાડી, વજીફા, સોના, ચાંદી, હીરા, મોતી બધુંય તારું, પણ એના બદલે ફક્ત મને પ્રેમ કર, બસ. પ્રભુ માગીને શું આપે? માગે છે પ્રેમ. તો બસ આપણે વલ્લભને એ જ વિનંતી કરીએ, ટાઈમ એન્ડ ટાઈડ, વેઇટ ફોર નોબડી. આજે હવે પ્રભુની કૃપા થઈ કે આજે આટલો સત્સંગ કરાવ્યો. બાકી 5 વાગે મને એવું થતું હતું કે આજે સત્સંગ નહીં થાય, આજનો દિવસ વાંજ્યો જશે, પણ મારો વલ્લભ ચાહે સોહી કરે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छूँ. और पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुतदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢ એના રેખો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જોગમાય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો સાધન और नहीं कली में जाओ निवेरो. सूर का कहे विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જશે. ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય.